હેલો દોસ્તો, તો કેમ છો બધા? તો આજે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. દૂધની બરણીઓ લઈને હવે જઈએ આપણે ખેતરમાં. આપણે આવી ગયા છે ખેતરમાં હવે, ને ખેતરમાં ફુવારા ચાલુ છે, તમે જોઈ શકો છો. ને ઘઉં વાયેલા છે. ગાયો આપણે ગુફામાંથી બહાર બાંધી દીધી છે, અને આપણે હવે થોડી સાર લેવી છે હવે થોડી. દોસ્તો હવે આપણે સાર પણ વાઢેલી છે, ને હવે કોણ થોડું સળવવું છે એ સળવી નાખીએ આપણે. દોસ્તો, તમને એક વાત કહી તે મારે, પણ ખેતરનું કામ છે ને એ બહુ અઘરું કામ છે. પર જેને ફાવે ને એને કંઈ અઘરું નથી, પણ જેને ના ફાવે ને એને બહુ અઘરું કામ છે. તો જે કોણ કરે ખેતરનું કામ એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. દોસ્તો, આપણો આ રાયડો વાયેલો છે, અને પહેલાં ફુવારા આપણે ઉડતા હતા ને એ આપણે બંધ કરવાના છે હવે. તો આપણે બંધ કરી દઈએ. પહેલાં આપણે હવે ઓરડીમાં આવી ગયા છે, તો હવે લાઇટ બંધ કરી દઈએ ને દોસ્તો, હવે બધું કામ થઈ ગયું છે ને હવે ઘરે જઈએ આપણે. તો ઘરે પહોંચી ગયા છીએ અમે. और તમે જુઓ છો કે અમારું ઘર કેવું છે. સારું લાગે તો કમેન્ટ કરજો. 4 વાગી ગયા છે, તો આપણે જઈએ ખેતરમાં. તો હવે અમે ખેતરમાં આવી ગયા છીએ, અને હવે થોડુંક ખેતરનું કામ કરીએ હવે. વધારે તો સાર નહીં લેવાની હતી, પણ તો એ થોડી પણ સાર લઈ લીધી છે આપણે. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે મારી મમ્મી ગાય દોવે છે હવે. દોસ્તો, હવે આપણે બધું કામ થઈ ગયું છે, ને આપણે ઘરે જવાની હવે તૈયારી કરીએ. ચાલો. આપણે 2 બાજુ બરણીએ લગાવી દીધી છે. આપણે હવે ઘરે જઈએ. દોસ્તો, હવે હું જમીને હવે નીકળ્યો છું, તો ચાલતો હવે આ રોડ ઉપર આવશે તો એવું લાગે છે કે મારા ભાઈબંધ અહીંયા બેઠા છે, તો આપણે થોડા મળીએ. દોસ્તો, હવે આપણે અંદર જઈએ છીએ. દોસ્તો, આ વીર મહારાજનું મંદિર છે, અને તમે અમારા ભાઈબંધો બેઠા છે. દેખો દેવભાઈ, શિહરભાઈ, કેમ છો? બહુ મજામાં છે સાહેબ. દોસ્તો, તો મારું થોડું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો.